ગુડ આફ્ટરનૂન ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ને બપોર થઈ ગયા છે અને જો બપોરની રસોઈ બને છે. અહીંયા દૂધી બટેકાનું શાક બને છે અને અહીંયા તેલ ગરમ થાય છે. વેફર તળવાની છે બટેકાની. હા, અને અત્યારે આવે છે મયુરભાઈ. મયુરભાઈ આવે છે ને? તો મયુરભાઈ અને મોનિકાબેનના જેઠ ને જેઠાણી એ લોકો આવે છે. સાળંગપુર પહોંચ્યા છે, હવે 2-3 વાગ્યા આસપાસ પહોંચી જશે. 2 વાગે તો ગાઈઝ હવે અત્યારે મયુરભાઈ ને લોકો આવી ગયા છે. સાળંગપુર થઈને આવ્યા નહીં મયુરભાઈ? દર્શન કર્યા? ઠીક, સારું સારું. અને આ છે મયુરભાઈના મોટા ભાઈ સિદ્ધાર્થભાઈ. કેમ છે ભાઈ? તો ગઈ જાવ અત્યારે જાય છે ઓલા ઘરે બધા મહેમાનને લઈ ચા પાણી પીવા. તો બધું બધા આવે છે, જટ આગળ નીકળી ગઈ છું અને ટાંકો છલકાણો ને ઉપરનો પાણી થઈ ગયું બધું. તો જાશું ઓલા ઘરે, થોડી વાર બેઠશું, ચા પાણી પીને પછી પાછા આવતા રહીશું. ડૂકો બહુ છે. તો ગાઈઝ જો પહોંચી ગયા છીએ મનસુખ મામાના ઘરે. તો ગાઈઝ અહીંયા બધા રીંગણા જોવે છે. દવા લગાવી છે, આ બધી દવા છે નહીં, કેમ કે અમે છે ને જેમ તાજા થાય ને એમાં ખાધા કરી બધા. બહુ મસ્ત લાગે પણ. તો ગાઈઝ હવે અત્યારે 8:30 થવા આવ્યા છે. અમે લોકો રસોઈ કરતા હતા. રસોઈ બધી બની ગઈ છે ને એ લોકો બધા ગયા છે અગાસી પર થોડી વાર બેસવા માટે. હમણાં નીચે આવશે પછી બધા જમી લઈશું. જમવામાં બનાવ્યું છે અડદની દાળ, રોટલા, ખીચડી અને વેફર ને એવું બધું કર્યું છે. એ લોકોને કાઠિયાવાડી બધું દેશી આપણું ખાવું હતું એ માટે, કેમ કે એ આણંદથી અમદાવાદ ને વડોદરા મોટા મોટા સિટીમાં રહેતા હોય એટલે એ બહારનું બધું ખાતા જ હોય. એટલે એ લોકોને આવું નોર્મલ બાજરીના રોટલા ને એવું ખાવું હતું, તેવું બધું બનાવ્યું છે. The next day. તો ગુડ મોર્નિંગ ગાઈસ, અત્યારે ઉઠી ગયા છીએ અને આજે છે 11 તારીખ અને અત્યારે સવારે જવાનું છે અમારા હોસ્પિટલમાં નણંદ. આજે બેબી આવશે, હે ને? કેવું લાગે છે તમને? ખુશી હે ને? આજે ફાઇનલી બેબી આવી જશે. યસ. મયુરભાઈ કઈ ગયા? તો કેવું લાગે મયુરભાઈ? વિવાન ના હોય ને એમાં થોડુંક તો થાય ને કા? તો ગઈ હમણાં જવાના છે બધા નારી હોસ્પિટલ, અમરેલીની બેસ્ટ છે ને પેલા નંબર. તો ગઈ હવે અત્યારે અમે પહોંચી ગયા છીએ નારી હોસ્પિટલ અને બસ ઉપર જાય છે. હમણાં થોડી જ વારમાં એડમિટ કરી દેશે અમારા ભણવામાં. હવે અત્યારે પહોંચી ગયા છીએ અમે એડમિટ રૂમની અંદર. ડાયપરવાળી આ રૂમ આપ્યો છે, પછી આની ઉપરના વાળા લઈ જશે. હે ને મોનિકાબેન? તમને કઈ આમ નથી થતું, નર્વસ ફીલ નથી થતું? હવારમાં નવરી થઈ જાવ ને એ જ વિચાર. તો મામા કેવું લાગે છે તમને? મોટા મામા છે. તમે કાકી ને કાકા છો નહીં? મોટી મમ્મી. હા, કેવું લાગે છે? આમ તો પહેલી વાર જ કહેવાય મોટી મમ્મી. કેવી ફિલિંગ આવે છે? મસ્ત. ગઈ જો અત્યારે નણંદ ને આઈની નાઇટી મીન્સ ગાઉન અને જે સ્લીપર અહીંથી આપ્યા છે, પહેરાવી દીધા છે. અને આમાં જો આ કીટ છે. સાચી વાત છે. બસ હવે થોડી વાર છે. તો ગઈ હવે અત્યારે એડમિટ કરી દીધા છે મારા નણંદને. હમણાં થોડી વારમાં ઓટીમાં લઈ જાય. હે ને દયાબેન? કેટલા વાગે લઈ જાય ઓટીમાં? એવું છે. અત્યારે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે. નમ બધા જો ઊભા છે લાઈનમાં. મયુરભાઈ જો ડોન્ટ વરી, બધા હમણાં થોડી જ વારમાં બેબી આવી જશે બહાર. ફાઇનલી બેબીનો જન્મ થઈ ગયો છે અને છોકરી આવી છે, દીકરી આવી છે ઘરે. બધા બહુ જ ખુશ છીએ. અત્યારે સિઝનમાં છે, બસ હમણાં થોડી વારમાં આપશે. મયુરભાઈ રડે છે. તો ગાઈસ જો બેબી આવી ગઈ છે રૂમમાં. કેવું લાગે છે મમ્મી તમને? સારું લાગે છે?
કોને કીચી કરવી છે તારે? હા હવે દર્દીને પૂછે ને કેવું લાગે છે આ કઈ ફીલ નહીં થતું હોય ને નહીં ને એટલામાં જ ફીલ થતું હશે સારું આમ કંઈ વાંધો નથી આવ્યો ને કે ખબર પડી હતી જે સિઝર કરતા હતા એમાં કઈ નજર ગઈ હતી કઈ નહીં પણ માથે ઢાક દીધું હતું મોઢું પટ્ટો બાંધી દીધો. કેમ છે મામા એટલે બહુ જ કેવું લાગ્યું બહુ મસ્ત તો સબર કા ફલ મીઠા હોતા है આજે ખબર પડી ગઈ પાક્કો તો ગાઈઝ 9 મહિનાથી રાહ જોતા હતા અમે જાની આવી ગયું છે હવે જીનકુ એવું કેમ મયુરભાઈ 9 મહિનાનું સફર આજ પૂરું થયું પતિ આજે નો મને માતાજીનો અને નહીં લક્ષ્મીજી આય મેં એ રીતે જ વિચારતો ને મને કે આપણે અને આપણે તો કાંઈ નહીં બધું અત્યારે મોટી છે અત્યારે અમે લોકો બેબીને વેક્સિન દેવડાવવા લઈ જઈએ છીએ મોટ મમ્મી બે કેમ મસ્તીની બાંધી દીધી છે અત્યારે અમે લોકો બધા નાસ્તો કરવા બેઠા છીએ ગાંઠિયા જલેબી ખમણ ભજીયા એવું બધું છે તો હાલો બધા નાસ્તો કરવા બધા બેઠા છીએ હવે શાંતિ થઈ ગઈ છે ને એટલે આરામથી ખાય છે બધા હે ને તો ગઈશ જો અત્યારે માસી આવી ગયા છે મોટા હે એ રાહત ન થઈ ને આવ્યા વગર સાચી વાત છે કોઈ પણ ને આમ પછી અહીંયા જીવ પહોંચી જાય નહીં ઢીંગુડી ગઈ હવે અત્યારે 1:30 વાગવા આવ્યો છે અને જમવાનો સમય થઈ ગયો છે મારા નણંદ ને લોકો બધા જાય છે જમવા કેવું લાગ્યું છે બહુ કેટલા વાગ્યા નહીં કેટલા વાગ્યા 1:30 વાગવા આવ્યા સંજયભાઈ ગાડી લીધી ને અમે અમારી ગાડી લઈ લીધી છે તો હવે જાય ને જમીન પાછા આવતા રહીશું મમ્મી હાટું ને એ લોકો હાટું પાર્સલ લેતા આવશું મોનિકાબેનને કંઈ જમવાનું છે નહીં આજ રાત સુધી તો ગઈ છે અત્યારે જમવા આવ્યા છીએ ખોડિયા ડાઈની અને ભીડ એટલી છે ને જવું તમે અમે વેટિંગમાં બેઠા છીએ આ બધું પેક છે અંદર મયુરભાઈનો ને લોકોનો વારો આવી ગયો ને તો એ જમવા બેઠી ગયા છે હા ટ્રાફિક છે ફૂલ ભરસક ભૂખ લાગીશ બહુ એમ એક આદન ટેબલ ખાલી કરો ને ઊભા કરો ને કા સંજયભાઈ એક આદન ખાલી કરો હા કા પૂરી તો કઈ જો અત્યારે હોટલની અંદર આવી ગયા છીએ અને આ ટેબલ છે માઇન્ડ ખાલી થયું છે એક ટેબલ જ મળી તો બસ જો હમણાં મારી ગુજરાતી થાળી આવી છે ખાઈ જો તો કઈ હજી જો 2 શાક જ આવ્યા છે અને અથાણું આવ્યું છે ને છાશ આવી છે રોટલી દાળ ભાત ને બધું બાકી છે ધીમે ધીમે આવશે ભૂખ લાગે છે જલ્દી આપે તો ગઈ આ છે ઢોકળીનું શાક સેવ ટમેટાનું શાક અડદની દાળ ઊંધિયું આ બધા સલાડ છે અને છાશ છે અને દાળ ભાત હજી બાકી છે પેલા થઈ છે દાળ ભાત આપે તો જમી લે અને મળે આપણે નિરાતે જમી તો ગઈ છે અત્યારે અમે લોકોએ જમી લીધું છે જમીને આ લોકો જાય છે ખબર કાઢવા જાવ છો ને જીવનમાં એવું છે પછી આવશે ને પાછા તો ગઈ જવા આ લોકો જાય છે હવે ઘરે જાવ છો એમ ને વેલા આવજો પાછા તો ગઈ અમે લોકો હોસ્પિટલથી નીકળી ગયા હતા 6:30 જેવું થયું છે હમણાં થોડી વાર પહેલાં નીકળ્યા અને અત્યારે આવ્યા છીએ અમે લોકો અહીંયા યોગી કોઠી આઈસ્ક્રીમ કુંભણિયા ને એવું બધું ખાવા આ લોકોને ખાવા હતા ને તો અમે લોકો હારે કેમ કે અમે હારે ઘરે જવાના હતા પછી અહીંયા આવ્યા છીએ નાસ્તા પાણી કરી પછી જતા રહીશું મયુરભાઈ કરી મયુરભાઈ ને ખુશી આજ કઈ સમાતી નથી નહીં મયુરભાઈ ચાલો ગઈશ બધા કુંભણિયા ખાવા ગઈશ અત્યારે હવે ગોટાળા આઈસ્ક્રીમ મંગાવી છે કોઠીની સ્પેશિયલ હાલો બધા આઈસ્ક્રીમ ખાવા નહીં મયુરભાઈ હા તો સ્ટાર્ટ કેમ આ હું બનાવું આવે ઘરે આપણે કેટલા 7-7:30 વાગ્યા સુધી તૈયાર છે ઘરે આવી અને અત્યારે ટિફિન બનાવી નાખ્યું અમારા માટે જમવાનું બનાવ્યું
મમ્મીની હોસ્પિટલ રોકાવાના છે તેને ટિફિન મોકલવાનું છે તો બતાવું મેં તમને બતાવું હું તમને મેં શું બનાવ્યું છે. આમાં રોટલી છે, આમાં રોટલી છે, બસ રોટલી ખાલી. આમાં શાક છે રીંગણા બટેકાનું અને આમાં છે સેવ કોબરો. ગળું મોઢું કરવા જોઈએ ને, આજ ખુશીનો દિવસ છે માટે. બાય બાય. તો ગઈ હવે આજ માટે બહુ થઈ ગયું એટલે હવે આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા મસ્ત બ્લોગ સાથે. બાય બાય.